ના જો આ દાબેલી ખાવાનું ચાલુ કર્યું હોય કેટલા દાડા કહેતી કે મારે દાબેલી ખાવી આજ દાબેલીનું ભૂત ઉતારી દીધું આપણે જો 3-4 ખાઈ જ જતા હતા વાગ્યું ડિસ્કો કરવાનો વ્યૂ હવે જો તો જો ડાન્સર વ્યૂ તો ઉકેડી કાઢવા છો જવાનું હા ગુડ મોર્નિંગ જય માતાજી આપણી સવાર પડી ગઈ ચા નાસ્તો એવું કરી લીધું પેટ પૂજા મસ્ત અમારે તૈયાર એવું થઈ ગયા આજ તો કુટુંબમાં માંડવો હોય એટલે ત્યાં જવાનું હોય કિરણભાઈ હજી નહીં ધોઈને તૈયાર જ થયા કપડાં એવું એમને પહેરી લીધું ટીના બાપા તો સવાર વહેલા તૈયાર થઈને બેસી ગયા હતા જો ભાઈ હજી નહીં જ રહ્યા હા નેહા ભાભી ખબર નહીં દેખાતા નહીં સવારના ક્યાં કાલ થઈ ગયા જાગુ તાર નાન બાકી હજી નાઈ અઘરી માંડવામાં જવાનું બધાના આજે એટલે ફટાફટ કામ એવું પતાવીને નીકળશે તે જલ્દી મમ્મી દેખાતા નહીં ક્યાં ગાયબ થઈ ગયા અલ્યા જો ભગી વાતો કપડાં ધોવાય મમ્મીની સવાર આજ કપડાં ધોવાથી પડી ગઈ મંગુબા ઓય ઢોલ વાગ્યો તા આવા નહીં તમાર કિરણ તો તૈયાર થયા કે નહીં ને આ ભાભી ને ત્યાં ઢોલ વાગ્યો ઉતાવળ રાખજો જેવા તૈયાર થઈ ગયા છે નહીં જાગું હા કાલ બપોરે સનસ્ક્રીન લગાવીને આવ્યા હતા મોઢું એટલું ખરાબ લાગે ને પછી તાન તા બોટલ પડ્યું હતું ને તે ધોઈ નાખ્યું મોઢું લગાવ તો ગાઈસ આજે તો લગન છે પેલા લગનમાં જવાનું કિરણ ઘેર તમનું લગનમાં નહીં જવાનું તો આયા જો હમણાં જમવા જવાનું તમારે નહીં જવાનું લગનમાં નિહાલ લેવા જા ચમ ઘેર નહીં ને હા ભાભી લે હેડો બાચો ઘેર અતુલભાઈ ચો જયા છાસ લેવા જ્યાં હેડો મોડો નહીં જાઉં બધા જ્યાં માટી લેવા જઈએ હેડો રમેશ માસા તો જોરદાર ટાટમાટ તૈયાર થઈ ગયા છે આજ તો અમારા ઘરના લગન છે ટાટમાટ થઈને ફરવું પડે ને નહીં તાર શું કહેવાય ગાઈઝ આપણે આવી ગયા માંડવાઈ જઈને અને સમાજવાડીએ જઈને છાસ એવું લેવા ગયા હતા તો બધું મુકાઈને આપણે ઘરે આવી ગયા ફાઇનલી અને આપણા જો નેહા ભાભીએ પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું તે ડિસ્કો તો અમે કર્યો તો ના કિરણ ન તો જબ્બર જાગુ તો ડિસ્કો કરે એટલે ઓહો ભૂમિ હંગાત હો પાક્કી બેનપણીના લગ્ન હોય એટલે તો જઈએ હવે જમવા સમાજવાડીમાં કિરણભાઈ નેહા ભાભી બધા તો જો બધા તૈયાર થઈ ગયા ને આપણે હવે જવાનું છે જમવા સમાજવાડીમાં બધા તો જતા જ રહ્યા જો ઘરે કોઈ સ નહીં અમે 3-4 જણા બાકી હતા તો ચલો ફટાફટ જઈએ જમવા તો ચલો આપણે નીકળી જાય વાડીમાં જમવા માટે ચાલતા જઈએ એ બાજુમાં જ છે બહુ દૂર નહીં જો આ ત્રણ નેહા ભાભી રીટાબાન જ્યાં આગુ ભાભી કે બધા ભેગા થઈને જઈને ફટાફટ જમીન આવી જઈએ પછી તડકો વધી જાય તો પછી બોબીન લઈને સમાજવાડી આવી ગયા આપણે ખાવા માટે આ આપણો બિગ ફેન હો વ્લોગ જોવા હતા વારે લેવા દાદી થોડોક જ નાખ્યો થોડોક બસ પૂરી શાક ને એવું લઈ લે બોબી મગજ તો તે લીધો નહીં બોબી છાસની આખી ડીશ લઈને આવ્યો આપો બીજી આપો અમે ભાઈ કે કિરણ માર નહીં કેવો જેટલી વખત આવી જાવ અંદર ક્લિપમાં જો ડીશ આખી ભરીને લઈને આવ્યો ફટાફટ છાસ પીને ખાઈ લઈએ આપણે પણ હા
જો એ નેહા ભાભી ત્યાં બેઠા તે ચલો ફટાફટ જમવાનું એવું જમી લીધું. નેહા ભાભીને તો ઘરે પહોંચી ગયા. જઈએ હવે ઘરે જલ્દીથી જઈને ઊંઘી જઈએ ફટાફટ એવું લાગે. યો આવ્યો ને કોણ આવ્યું? ધવલ કુમાર આવ્યો છો. એ મમ વ્યૂ જમવા ચલો. હા નહીં જમવું? હાઉ જો તો ગાઈસ ધવલ કુમાર આયા ઘરે. પિંકા અને વ્યૂ આવી ગયા. આખો બાટલો દેને ખાલી કરી નાખ્યો. ઓહો જો આખો બાટલો દેને ખાલી કરી નાખ્યો. કિરણ નેરતા જાય પાલો માર. હા આવી આવ પેટ ઉપર બેસી ગયો જો. ઓહો એમ કે મામાને કે ડીજે ચાલુ કરે. હા ડીજે ચાલુ કરે જો તો કરતો વ્યૂ. તું વ્યૂ કરતો પાલ લઈ લે. આ રે લઈ લે હા જો ડીજે ચાલુ કરે મામા. હા જો મામા કરી આપો પછી ડિસ્કો કરવાનો વ્યૂ. ઓહો ઓલ્યા વાગ્યું. ડિસ્કો કરવાનો વ્યૂ હવે. જો તો જો ડાન્સર વ્યૂ. આ લેવા લાઈટ બંધ કરી દઈએ. જો બહુ મહેનત પછી વ્યૂ નો હિંચકો પાછો ઊંચો કરી દીધો. વ્યૂ કે નીચો હિંચકો હશે તો નહીં મજા આવે કે. હા ઓ શું જોવસ વ્યૂ? આ જોજો કૂદા નહીં નકર ચાલુમાં ઉપરથી ભૂચકો મારશે. તો જો ભાઈઓ ભેગા થઈ ગયા. બપોરે મસ્ત ઊંઘ લઈને બધા બહાર આવી ગયા. જઈએ હવે સમાજવાડી બાજુ આંટો મારવા. કિરણ જયો નતો ને બપોરે. હેડ બોબી હેડ જવા દો. બાઈક જલ્દી મોડું થાય યાર પછી જવાનું. આમ જઈએ ચલો ભાગોરબાજ આંટો મારીએ અને સમાજવાડીમાં જતા આવીએ કે શું સીન હતા એમનો. સમાજવાડી આવી ગયા અને શું કામ ચાલુ. જગ પાણીના ભરાઈ દેવડાયા. હવે ડાયરેક્ટ લઈ જઈએ. જો આ તો દાબેલી ખાવાનું ચાલુ કર્યું હોય. કેટલા દાડા ક્યાંથી દાબેલી ખાવી. આજ દાબેલીનું ભૂત ઉતારી દીધું આપણે. જો 3-4 ખાઈ જ જતા આખી કોથળી ભરી લાવે. શું કહે જાગું? જાગુબેનની તબિયત થોડી બગડી છે. દવા લઈને આવી ગયા છે અને નેહાન માટે દાબેલી લઈને આવ્યા. 10 દાડાથી ક્યાંથી દાબેલી ખાવી. આજ 5-6 ઠોકી જા. આજ દાબેલી છે ખાઈ જાય એકલી. તો કામ એવું પૂરું કર્યું. હવે આયા ભાગોરે આંટો મારવા અને કિરણભાઈ અને બોબીને લઈને પકોડી ખાવા આવી જાય. બોબી તો કે સોની ખાવાની વાટ જો લે. 100 ફાઇનલ. ના ભાઈ હા જેટલાની ખવાતી એટલે સોની ખાવાની કઈ વાત કરસ. પટારો મારો પેટી કે. બોબીનું આજ બલૂન ઉડાડવાનું. બોબીના પૈસે આજ ખાવાનું. બોબી તીખી લાવી જઈ પકોડી કાય. મારાથી તો થોડું કઈ તીખું નહીં ખવાતું કઈ. આ તો અમથો બોબી. અમે 2 જણાએ તો સોડાયું હાથમાં લઈ લીધું પીવા. બોબી ના હજી પકોડીયા બાલા મારા. એનું પેમેન્ટ એને જ કરાવવાનું બરોબર. આપણે કરવાનું થતું નહીં. દોડે જલ્દી. કિરણ ખાઈ લે સોડા પીવી હતી. અમે 2 જણાએ સોડા પી લીધી મસ્ત. બોબીના ભાગમાં આવ્યો ઠેંગો. લે બહુ દિવસે હાથમાં આવ્યો ને. લાય હવે એ બહુ તાર ના ખવાય. લાય જો આલુ સેવ ભોલાના હાથમાં. પકોડી એવું ખાઈ લીધું. સ્ટીંગ પી લીધી. કિરણે સ્પ્રાઇટ પીધી અને હવે જઈએ ફટાફટ ઘરે કારણ કે કાલ જાન જવાની હા. એ કિરણ પેલો આપણે કોઈ મોજડીવાળો હારો હશે આટલામાં ધોળકામાં? તું આવ્યો તો એ દુકાનમાં તો માર આલુ સેવ લો ખાઓ. મેં થોડી કચ્ચા મેં સદ નહીં બહુ. શું છે ને હા ભાભી
ઓહો રીટાબાદ આવી જા જો. જો વ્યૂ ડોન તો જો આજ આખી બપોર ધૂમ મચાઈ હો. ચંપલ રમાય લઈ લે મોહમ્મદ ગાલ છે એ તાઈ સિંહ કૃપા સિંહ કૃપા અમારા હાથ છે તમારો. ઓહો નેહા દેવી નો હાથ. લાગે છે એમ દેહા દેવી મારો. ફરીથી હું ને કિરણભાઈ નીકળી ગયા કલીપુર જવા માટે. આપણે આવી ગયા દુકાનની અંદર. 9 નંબર બેસ ના કિરણ ક્યાં જાસ? 9 નંબર લોફર બૂટ લેવાની. બતાવો મસ્ત 9 નંબર હા બસ આવું ચાલશે. તો ગાઈસ જો અતુલ તો બૂટ પહેરવાનું ચાલુ કરી દીધું છે. અતુલ સમનું રહે જોઈ લે. તો જો મોજડી એવું લઈ લીધી. આ છે કલીકુંડ અને આપણે ધોળકા બજારમાં ગયા હતા ને હવે સીધા પહોંચી ગયા કલીકુંડ. મોજડી એક જ લેવાની હતી, બીજું કંઈ કામ તો હતું નહીં. હવે કિરણ કે થોડું ઠંડુ બંડુ કરે ને જઈએ દરબાર. ધરતી સોડા શોપે આવ્યા સોડા પીવા. પેટ તો ઠંડુ કરવું પડે ને યાર, સોડા પીધા વગર ના ચાલે. કઈ પીસ તું? 2 મારે તે ભાઈ આજે લીંબુ સોડા પીશે. આમ તો પાઇનેપલ ટુકડા પીતો હોય. તો ગાઈસ આપણે સોડા બોલા પી લીધી છે, ઠંડુ બંડુ કરી લીધું. જો ટીના બાપાને મળ્યા હતા શાકભાજી લેવા આવ્યા. સારું એ તો કશું કીધું નહીં લગ્ન માટે લેવા આવ્યા હતા. પણ આપણે ક્યાં ના રખડીએ હમણાં કોલ જ જો કંઈ ગાડું કર્યું વાત. વાંધો નહીં ચલો તો હવે ફટાફટ નીકળીએ ઘરે જવા. આપણા ઘરે મિયા ભાભી તો કહેશે જ તે કે બહુ લેટ આવ્યા કે તમે આજ તો બાકી. જો વ્યૂ ભાઈ તો આપણા ફ્રી પડી ગયા છે. જાગુબેન જેડી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ થવાની અત્યારે. ગબી તો આખી ફેમિલી જમવા નીકળી ગઈ છે. જમવા એડે બધા બસ આવીએ અમે થોડી વાર. હેડો અતુલ એ જાઓ ફટાફટ બેન ફોન આવ્યો જમ્યા વાળો. જમવાનું પીરસવાનું ચાલુ કર્યું હોય ને પીરસવા બોબી જાનું ઊભી રાખી. આ કપીબા અહીં બેસી ગયા જમવા અને જો આખો લેડીઝ ડિપાર્ટમેન્ટ બેઠો. ચલો બે જા ગુલીબા ને બધા બેઠા પેલા ઘરે બે જા નહીં નીચે ચલ. જમેલું છે ને ભેગા રહેતા બહુ મોટું ઘર આપણું. તો જાઓ તમારે ખાવું હોય હું પીરશું. બસ અમે બે વેકે જશે જાઓ એ પકડીને તું ખા. રમેશ કાકા તમે પકડો ડીશ. ગુલિકાજી ડીશ તમે પકડો. હા સ્વીકારી લે. પંખાઓએ કામ કરવાનું ચાલુ કરી દીધું. જો એ પાણી લઈ જાઓ ફટાફટ હેડો. હા હું લઈ લઉં. આમ જો આ શું કરવા ભાઈ? આ પંચાયત કરાવે જો બધા. હા 2 જણા જો. હા જો બધા ગરબા રમી રહ્યા. લગન તો ઉકેડી ગાળવાની થોડી રસમ. જો આ તમે જો બધા ગરબા રમો ઢોલ પર. ડીજે તો સામે પડ્યું હોય પણ આવી રીતે જ અત્યારે ગરબા રમીને પછી જશે. તો ચલો ફટાફટ હવે આ એક રસમ આપણે પછી મળીએ ગરબા ચાલુ થાય ને કરી. વિયુ તાર ડિસ્કો કરવાનો? એ વિયુ ડિસ્કો કરવાનો તાર? ઓહો 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 ઊંઘવા પિંકા વિયુ તો જો ગરબા ચાલુ થઈ જાય ઈંચ રમવા માંડ્યા. હવે તો જોઈશો પ્રોપર બોબીનું છટકી જ્યું મસ્તી કરે આડી રવડી. તો ઉકેડી કાઢવા તો જવાનું હા. બોબીનું આવી રહ્યું આડો નવરો ડિસ્કો કરા. એ બોબી અહીંયા
તો ચલો ગાઈઝ આપણે હવે ગરબા હતા તો ગરબા એવું પૂરું કરીને ઘરે આવી ગયા છે રાતના કંઈક 12:30-1 વાગવા આવ્યા જો નેહા ભાભી ને કિરણભાઈ ને મંગુબા આપણે બધા ઘરે આવી ગયા અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ મળીએ ફરીથી નવા વ્લોગની અંદર આવી રીતે વિડીયો જોતા રહેજો અને વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા વ્લોગની અંદર